ગુજરાતની અંદર આપણે ગાંધીનગરની અંદર જે ખેડૂતોની એકતા તૂટી એ પછી અનેક સવાલ ઊભા થયા કે ક્યાંક ખેડૂતોમાં એકતા નથી, ખેડૂતો તૂટી રહ્યા છે. પરંતુ હવે અહીંયાથી એક એ મામલો સામે આવ્યો છે કે ખરેખર એકતા કોને કહેવાય. એ આપણે મોરબીના જેતપરમાં જોયું કે જ્યાં એક ગામના ખેડૂતો પોતાના ખેતરની અંદર જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમના વળતર માટે લડી રહ્યા છે. તો માત્ર એક ગામ નહીં પરંતુ જેમની પાસે જમીન નથી તે પણ જે અત્યારે અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા છે તેમને સમર્થન આપી રહ્યા છે. એટલે ક્યાંક અહીંયાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે એકતા કોને કહેવાય. જો એ કોઈ પણ વ્યક્તિએ સમજવું હોય તો એક વખત એમને જેતપરની મુલાકાત લેવી પડે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના જેતપરની અંદર અમરનાથ ઉપવાસની શરૂઆત થઈ. 5 જેટલા જે વ્યક્તિઓ છે તે અત્યારે અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે. પણ હવે જ્યારે અમે જેતપરમાં ગયા હતા ત્યારે અમે સૌથી પહેલા જો કંઈ જોયું હોય તો અમને એ ગમ્યું કે અહીંયા ગામની બહુ સારી એકતા છે કે ભલે 2 કે 5 ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે પરંતુ આખું ગામ છે એ પાવરગ્રીડ કંપનીની સામે લડત માટે ઊભું છે, સરકારની સામે ઊભું છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે અમારી પાસે જમીન નથી પરંતુ અમે અમારા ગામની જે આ જમીન છે, ખેતર છે, બચાવવા માટે લડી રહ્યા છીએ. એટલે અહીંયાથી ક્યાંક સ્પષ્ટ એ થયું કે હજુ પણ લોકોમાં એકતા છે, ખેડૂતોમાં એકતા છે. ભલે કોઈ પણ વ્યક્તિ આવીને એવું કહી જતું હોય કે ગાંધીનગરની અંદર જે આ તમામ ખેડૂતો ગયા હતા અને ક્યાંક એમાં એકતા હતી એ તૂટી ગઈ છે. પણ અહીંયાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ના, હજુ પણ જ્યાં એકતા છે એ હજુ જીવતી છે અને હજુ પણ ખેડૂતો છે લડત આપી રહ્યા છે. આજે અમરનાથ ઉપવાસનો બીજો દિવસ છે. આજે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા આવવાના છે, અલગ અલગ ગામના લોકો આવવાના છે. ગઈકાલનો જે દિવસ હતો જ્યારે અમરનાથ ઉપવાસની શરૂઆત થઈ ત્યારે લગભગ 44 ગામના ખેડૂતોએ જે ઉપવાસ છાવણી છે તેમને સમર્થન આપ્યું છે. લગભગ 3000 જેટલા ખેડૂતો છે તેમણે જે અમરનાથ ઉપવાસ છે તેમની મુલાકાત પણ લીધી છે. જો જે આ જેતપરના જેટલા પણ ખેડૂતો ત્યારે લડત આપી રહ્યા છે અને એમની જો એકતાની વાત કરીએ અને સાથે સાથે લગભગ 44 જેટલા ગામ છે એમને સમર્થન આપી રહ્યા છે. 44 ગામની જો વાત કરીએ તો જવાપર છે, જીકિયારી છે, હરિપર, ચરોડવા, ખરેડા, વેણાસર, ચકમપર, વેજલપર, સુલતાનપુર, રાજપર, વિરાટનગર, અણિયાળી, કડિયાણા, સનાડા, લક્ષ્મીનગર, ધરમપુર, ગુજરવઠી, પંચાસર, ઉમિયાનગર, ખાનપર, જસમતગઢ, દહીસરા, દાદા શ્રીનગર, નવા સાધુકા, વિશાલનગર, સાધુરકા, નવા ઘનશ્યામગઢ, જૂના ઘટીનેલા, વાઘપર, ખાખરેચી, રાપર, કેરાડા, રંગપર, નવા દેવાડિયા, જૂના દેવાડિયા, બગથડા, વાંકડા, વાંકિયા, શિવપુર, પ્રતાપગઢ, ગાળા, કેશિયા, જોડિયા અને વઘારવા. જે આટલા ગામના જેટલા પણ લોકો છે તમામ જે આ ખેડૂત ક્રાંતિ સંગઠન છે તેમને સમર્થન આપી રહ્યા છે. એટલે હવે એ જોવાનું છે કે જ્યારે આ 44 ગામના લોકો એક મંચ ઉપર ભેગા થાય છે ત્યારે સરકારના કયા એવા નેતા છે કે જેમને અહીંયા આવવાની ફરજ પડે છે. આમની પહેલા જ્યારે અમરનાથ ઉપવાસની જે શરૂઆત થઈ હતી, જે છાવણીની અંદર તમામ ખેડૂતો બેઠા હતા ત્યારે કાંતિ અમૃતિયા અને જે પ્રકાશ વરમોરા છે તમામ ખેડૂતોની મુલાકાત લેવા માટે ગયા હતા. ત્યાં જઈને તેમણે માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે અમે આ તમામ બાબતે વિચારણા કરી રહ્યા છીએ. મેં આખો પ્રસ્તાવ છે મુખ્યમંત્રી સમક્ષ મૂક્યો છે. હવે જ્યારે જોવાનું એ છે કે સરકાર ક્યારે આ તમામ બાબતે જવાબ આપે છે, કારણ કે ઘણા ગામ એવા છે કે જેમને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે અને એ પણ વળતર છે લગભગ 30 થી 50 લાખ 55 લાખ સુધીનું આપવામાં આવ્યું છે. એટલે હવે જે અહીંયા કોંઢ ગામ છે, જેતપર ગામ છે, વાંઢિયા છે, આવા ઘણા ગામ છે કે જ્યાં અત્યારે આ પાવરગ્રીડ કંપનીની જે આ વીજ પુલ નાખવાની પ્રક્રિયા ચાલુ છે એ બાબતે એમને ક્યારે વળતર મળે છે. કારણ કે જ્યારે અમે અલગ અલગ ખેડૂત પાસે ગયા હતા ત્યારે એ પોતાનું જે સર્વે નંબર છે જમીનનો એ બતાવતા હતા, કહેતા હતા કે બાજુમાં જ ખેતર છે તો પણ સર્વે નંબર જો અલગ આવે છે તો પણ અમને વળતર છે અલગ અલગ ચૂકવવામાં આવે છે. તો આ ભેદભાવ કેમ? વળતર આપવું જ છે તો બધાને સરખું વળતર આપો. જો તમારે વળતર નથી આપવું તો દર મહિને તમે ભાડું ચૂકવો. એટલે ખેડૂતોની માંગણી ઘણી બધી છે, કારણ કે જ્યારે પોતાની મહામૂલી જમીનની અંદર જ્યારે થાંભલા નાખવાની પ્રક્રિયા ચાલુ છે તો અત્યારે કોઈ 1-2 વીઘા જાય છે એની ચિંતા નથી, પરંતુ અત્યારે જે વાવણીનો સમય છે, ખેડૂતોને વાવેતર કરવું છે અને આખા ખેતરની અંદર જેસીબી હોય, ટ્રક હોય, આ બધું ચાલી રહ્યું છે, ખેતરો ખૂંદાઈ રહ્યા છે. એટલા માટે ખેડૂતની માંગ અહીંયા વાજબી છે કે ક્યાંક એમને પૂરતું વળતર આપવામાં આવે, કારણ કે આ વખતનો જે પાક લેવાનો છે એ તો ક્યાંક નિષ્ફળ જવાનો છે. વાવણી થઈ જશે પછી વાવેતર કરવાનો કોઈ મતલબ નથી. એટલે ખેડૂતો એ કહી રહ્યા છે કે આ વખતની જે અમારે વાવણી કરવી છે, જે વાવેતર કરવું છે, એમની ઉપજનો અમારે જે ભાવ આવે છે તમે એ પ્રમાણે પણ અમને પૈસા આપો. સાથે સાથે જે થાંભલા નાખવામાં આવે છે એમના પણ તમે અમને પૈસા આપી દો. જય જવાન જય કિસાન. હું છું નિરેશ ખેરવાડિયા.
હું જેતપર મુકામે ઉપવાસ છાવણીથી તંત્રને આ નિંભર તંત્રને જાણ કરવા માગું છું કે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રીએ એક એમ્બ્યુલન્સ તેમજ ઇમરજન્સી ટીમ કાલ રોજ 10 વાગ્યાથી ફાળવી દીધેલી છે. કલેક્ટર સાહેબે પણ સૂચન કરેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગમાં નિંભર તંત્રએ આની નોંધ નથી લીધી. અત્યાર સુધી 24 કલાક થયા છે, છતાં પણ અમરનાથ છાવણીને એમ્બ્યુલન્સ તેમજ ઇમરજન્સી ટીમ ફાળવેલી નથી. એટલે તંત્ર મોજ મસ્તી અને મજા કરવા માટે જ અને પગાર લેવા માટે જ છે. આ રાષ્ટ્રની સુરક્ષા માટે કે રાષ્ટ્રનું હિત માટે એ વિચારતી નથી. એટલે આ તંત્રને જાણ કરવા બદલ આ વિડીયો મૂકવામાં આવે છે. જો આમાંથી કોઈ પણને આંદોલનકારીને, ખેડૂતને કે કોઈ પણ ઉપવાસ છાવણીમાં કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ થશે તેની તમામ જવાબદારી આરોગ્ય વિભાગની હેલ્થ ઓફિસરની રહેશે. પણ હવે જોવાનું છે કે જે આ વીજપોલ કંપની છે, જે અત્યારે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, ક્યારે તમામ ખેડૂતોને વળતર આપે છે. આજે અમરનાથ ઉપવાસનો બીજો દિવસ છે. હવે એ જોવાનું છે કે આ જે ઉપવાસ આંદોલન છે કેટલા દિવસ સુધી ચાલે છે અને કયા એવા નેતા છે કે જેમને એવું થાય છે કે ના, ખરેખર અમારે ખેડૂતોની મુલાકાત લેવી જોઈએ. કારણ કે બધા જ લોકોને ચૂંટણીની પણ ચિંતા હોય છે. જો અહીંયાથી કોઈ જવાબ ન મળ્યો તો પછી ક્યાંક આ ખેડૂતો પણ બતાવી દેશે કે આવનાર સમયમાં તેમને શું કરવાનું છે. અને આ સાથે સાથે આજે જ્યારે કુંડની અંદર પ્રકાશ વરમોરા જવાના છે ત્યારે પણ સવાલ એ જ થશે કે સાહેબ કોઈ સારો પોઝિટિવ રિપ્લાય છે ખેડૂતોને આપે છે ખરા? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.